ત્રણ ખૂણાવાળી અને ત્રણ બાજુવાળી કંઈક આકૃતિ છે અને ત્રિકોણ કહેવાય. અને મિતિ એટલે માપન. બરાબર. હવે ત્રિકોણના ખૂણાના આધારે પણ પ્રકાર પાડી શકાય અને એની બાજુના આધારે પણ પ્રકાર પાડી શકાય. એક વિષમ બાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ. તો આ બાજુના આધારે ત્રિકોણોના પ્રકાર છે, પણ એની કંઈ અહીંયા કામ નથી આ લેક્ચર માટે. મારે કામ છે ખૂણાના આધારે ત્રિકોણોના પ્રકાર. તો ત્રણ પ્રકારના ખૂણા તમે અત્યાર સુધી ભણી ગયા. એક લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ. લઘુકોણ એટલે ખબર જ છે, 90 અંશથી નાનો. ગુરુકોણ એટલે 90 અંશથી મોટો. અને કાટકોણ એટલે બરાબર 90 અંશનો ખૂણો હોય તો એને કાટકોણ કહેવાય. તો અત્યારે ખૂણાના આધારે ત્રિકોણોના પ્રકારમાં ત્રિકોણના ત્રણ પ્રકાર પડે. એક લઘુકોણ ત્રિકોણ, એક ગુરુકોણ ત્રિકોણ અને એક કાટકોણ ત્રિકોણ. અને આ કાટકોણ ત્રિકોણ વિશે આપણે અત્યારે ડીપમાં માહિતી મેળવવાની છે. તો કાટકોણ ત્રિકોણ એટલે શું? ત્રિકોણના ત્રણ ખૂણામાંથી કોઈ એક ખૂણાનું માપ 90 અંશ હોય તો એવા ત્રિકોણને શું કહેવાય? કાટકોણ. અને કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો દર્શાવવા માટેની આ નિશાની છે. તો આ ખૂણો છે ને કાટકોણ છે. તો આ આપેલો ત્રિકોણ છે ને કાટકોણ ત્રિકોણ છે. હવે કાટકોણ ત્રિકોણમાં ત્રણ બાજુ હોય. હવે કાટકોણ ત્રિકોણમાં ત્રણ બાજુઓમાંથી એક બાજુનું એક વિશિષ્ટ નામ આપવામાં આવ્યું છે, કારણ કે એનો ગુણધર્મ વિશિષ્ટ છે. તો અહીંયા આ કાટખૂણાની સામેની બાજુ તમને દેખાય રેખાખંડ AC. જો ત્રિકોણને ત્રણ બાજુ અહીંયા આપેલી છે, રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC. આ કાટકોણ ત્રિકોણ છે એટલા માટે આ ખૂણો કાટખૂણો છે અને એની સામેની બાજુને કર્ણ કહેવાય. તો આ વિશિષ્ટ નામ છે. હવે કર્ણ બીજું કંઈ નથી પણ કાટકોણ ત્રિકોણમાં રહેલી એક બાજુ જ છે. પણ કર્ણ નામ એટલા માટે પાડવામાં આવ્યું કારણ કે કાટખૂણાની સામેની બાજુ છે. તો કર્ણ એટલે ટૂંકમાં લખી નાખું કાટખૂણાની સામેની બાજુ. હવે ત્રિકોણમાં ટોટલ ખૂણાઓ 3 હોય એટલા માટે તેનું નામ છે ત્રિકોણ. અને ત્રણેય ખૂણાના માપનો સરવાળો. તો અહીંયા ખૂણો A આપેલો છે તો માપખૂણો A પ્લસ માપખૂણો B પ્લસ માપખૂણો C ઇઝ ઇક્વલ ટુ 180. જો અહીંયા ખૂણો B 90 અંશનો છે એટલે આપોઆપ ખૂણો A અને ખૂણા C નો સરવાળો 90 થાય. તો અહીંયા લખું માપખૂણો A પ્લસ માપખૂણો C ઇઝ ઇક્વલ ટુ 90. કેમ? તો કારણ કે માપખૂણા B નું માપ કેટલું છે? 90. તો આપોઆપ A અને C નો સરવાળો કેટલો થાય? 90. તો ખૂણો A અને ખૂણો C લઘુકોણો થાય. તો આ બે માપ ખૂણાનો માપનો સરવાળો જો 90 અંશ હોય તો આ બંને ખૂણાઓ કેવા થાય? લઘુકોણો. લઘુકોણો એટલે A અને C નું માપ હંમેશા 90 કરતા કેવું હશે? ઓછું. હું માત્ર અત્યારે વાત કરું ખૂણા C નું. ધારો કે એ C નું માપ થીટા છે. તો ધારો કે માપ ખૂણો C બરાબર થીટા લેતા. પણ થીટા લઈએ તો એના વિશે એટલી આપણે અનુમાન કરી શકીએ અથવા તો એટલી માહિતી આપી શકીએ કે આ થીટાનું માપ જે હશે તે પણ એ 0 અને 90 અંશની વધારે હશે. ઓછું હશે. કેમ? તો કે A અને C કેવા છે? લઘુકોણો. તો C છે ને એનું માપ હંમેશા 0 અને 90 ની વચ્ચે હશે. એટલે અસમતાના સ્વરૂપે આમ લખી શકાય 0 લેસ ધેન થીટા લેસ ધેન 90. તો આપણે અહીંયા માપખૂણા C નું માપ શું લીધેલું છે? થીટા. હવે અને થીટા છે ને એ લઘુકોણ છે. કેમ લઘુકોણ છે? તો કે આ ત્રિકોણનો એક ખૂણો કાટખૂણો હોવાથી ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 થાય. એટલા માટે A અને C નો સરવાળો 90 થાય. બે ખૂણાના અસ્તિત્વ માટે આ ખૂણો C અને A હંમેશા કેવા હશે? લઘુકોણ. એટલા માટે મેં અહીંયા C બરાબર થીટા લીધા અને થીટાનું માપ કોની વચ્ચે લીધું? 0 અને 90 ની વચ્ચે. ઈ પહેલા જ્યારે કાટકોણ ત્રિકોણની વાત આવે ગણિતમાં ક્યાંય પણ ઉપર લેવલ ઉપર જાઓ, નીચે લેવલથી તમે આવ્યા હશે ત્યાં પણ
કાટકોણ ત્રિકોણ હોય ને ત્યારે સૌ પ્રથમ આ પ્રમેયને યાદ કરવાનો, પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય એમ છે, કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય. એટલે અહીંયા કર્ણ છે AC, એનો વર્ગ બાકીની બે બાજુઓ એટલે AB નો વર્ગ વધતા BC ના વર્ગ બરાબર થાય. તો આ પાયથાગોરસનો પ્રમેય છે. સામાન્ય રીતે જ્યારે પણ ગણિતમાં ક્યાંય પણ કાટકોણ ત્રિકોણ આપેલો હોય ત્યારે સૌપ્રથમ હંમેશા કર્ણ નક્કી કરવાનું. કર્ણ નક્કી થઈ જાય પછી પાયથાગોરસનો પ્રમેય મગજમાં આવવો જોઈએ, અને પાયથાગોરસનો પ્રમેય નક્કી થઈ જાય પછી આ વસ્તુ એટલે કે કાટખૂણા A અને C નો સરવાળો 90, A અને C લઘુકોણો છે, આનું માપ થીટા, આ બધી વાતો યાદ કરવાની. સૌપ્રથમ કર્ણ નક્કી કરવાનું, પછી પાયથાગોરસનો પ્રમેય. ઘણા વિદ્યાર્થીઓને એવું થતું હશે કે સાહેબ ક્યારેક કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને પાયથાગોરસના પ્રમેયની જરૂર નથી પડતી. તો સાચી વાત છે, પણ ગણિતમાં 80% કિસ્સાઓમાં તમે GPSC માં હોય, UPSC માં ગમે ત્યાં હોય, 80% કિસ્સાઓમાં આ બેની જરૂર પડે. એટલા માટે આને સૌપ્રથમ યાદ કરી જ લેવા, પછી એનો ઉપયોગ હોય કે ન હોય. હવે આગળ કર્ણ નક્કી થઈ ગયા પછી કાટકોણ ત્રિકોણમાં અહીંયા માપ ખૂણા C નું માપ આપણે થીટા લીધું. હવે થીટા લીધું ને ત્યારે આ થીટાની સામેની બાજુ અહીંયા AB આપેલી છે, અને થીટાની પાસેની બાજુ અહીંયા આપેલી છે BC. તો અહીંયા કાટકોણ ત્રિકોણમાં કર્ણ નક્કી થઈ ગયો. માપ ખૂણા C બરાબર થીટા એ C નું માપ છે, ખબર છે 0 અને 90 ની વચ્ચે છે. પછી આ C ની સામેની બાજુ AB છે અને પાસેની બાજુ BC છે. હવે ઘણાને સવાલ થાય સાહેબ થીટાની પાસેની બાજુ અહીંયા બે દેખાય, એક BC અને એક AC, પણ AC કર્ણ ઓલરેડી નક્કી થઈ ગયો. હવે બાકી કઈ બાજુ છે? BC. એટલા માટે પાસેની બાજુ BC લખ્યું અને કર્ણ તો નક્કી થયેલો જ હશે. તો અહીંયા કાટકોણ ત્રિકોણની ત્રણ બાજુઓ આપેલી હતી. દુનિયામાં ક્યાંય પણ ત્રિકોણની ત્રણ બાજુઓ આપેલી જ હોય, પણ કાટકોણ ત્રિકોણમાં ત્રણ બાજુ અહીંયા આપેલી હતી. એ ત્રણેયના નામ તમને સામે દેખાય, એક કર્ણ લખ્યું, એક સામેની બાજુ અને એક પાસેની બાજુ. તો એ કેમ આવ્યું? તો કે કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ. આ બે A અને C માંથી બંને લઘુકોણો હશે, એમાં C નું માપ મેં થીટા લીધું, અને થીટાની સામેની બાજુ કઈ છે? AB, એટલે AB નું નામ સામે રાખ્યું અને BC નું નામ રાખ્યું પાસે. તો કાટકોણ ત્રિકોણની ત્રણ બાજુઓ અત્યારે મારી સામે આ પ્રકાર છે, એક સામેની બાજુ, એક પાસેની બાજુ અને એક કર્ણ. હવે આગળ આ ત્રણ બાજુઓના ગુણાકાર, સરવાળા, બાદબાકીના અંતે કોઈ પણ પ્રકારનું ફળ ગણિતશાસ્ત્રીઓને નહોતું મળ્યું, પણ એક ભાગાકાર લીધો. સામેની બાજુ ના છેદમાં કર્ણ. ફરી વખત કહું, આ ભાગાકાર છે, એને સામાન્ય ભાષામાં તમે ગુણોત્તર કહી શકો. તો સામેની બાજુ છેદમાં કર્ણ. હવે સામેની બાજુ છેદમાં કર્ણ, એનું નામ આપ્યું sin થીટા. હવે અહીંયા થીટા આવ્યો. આ ખરેખર સામેની બાજુ છે કોની? તો કે થીટાની. અહીંયા થીટા છે એ ખૂણાનું માપ છે, અને આ બાજુ જે ભાગાકાર થયો ને એ બાજુઓનો માપ થયો. તો આ પ્રકારની ગોઠવણી છે ને, એવી આપણે 6 ગોઠવણી કરવાની છે, અને આ 6 ગોઠવણીનું નામ છે ત્રિકોણમિતીય વિધેયો. શું? ત્રિકોણમિતીય વિધેયો. તો કઈ નથી, સામેની બાજુ અને છેદમાં કર્ણ એટલે આ ભાગાકાર છે ને, એ આ થીટાના sin બરાબર થાય. એટલે કે આ ભાગાકારનું નામ રાખ્યું sin, પણ કોનો? થીટાનો. ખબર જ પડી જાય, થીટાની સામેની બાજુ આપેલી છે, તો અહીંયા વાત થીટાની જ કરવાની છે. તો આ થીટાનો sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. એવો જ એક ભાગાકાર લીધો. પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે પાસેની બાજુ છેદમાં કર્ણ, આ ભાગાકારનું નામ આપ્યું cos થીટા. ત્રીજો ભાગાકાર લીધો. સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. એનું નામ આપ્યું tan થીટા.
હવે sin થીટાનો હજી 3 ભાગાકાર આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. પહેલો, કર્ણના છેદમાં સામેની બાજુ, એનું નામ આપ્યું cosec થીટા. કર્ણના છેદમાં પાસેની બાજુ, એનું નામ આપ્યું sec થીટા. અને એના પછીનો છેલ્લો ભાગાકાર પાસેની બાજુ ના છેદમાં સામેની બાજુ, ઈ ભાગાકારનું નામ આપ્યું cot થીટા. તો આવા 6 પ્રકારના ભાગાકાર આપણે આમાંથી વ્યાખ્યાયિત કરી શકીએ. આ ભાગાકાર છે એ બીજું કંઈ નથી, આ બે બાજુઓનો ભાગાકાર. આ થીટા છે ને એ મેં અહીંયા લખેલું છે, માપ ખૂણો c બરાબર થીટા, એટલે એ એક ખૂણાનું માપ છે. તમે આ sin થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, cosec થીટા એટલે કર્ણના છેદમાં સામેની બાજુ, sec થીટા એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ, cot થીટા એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. કાટકોણ ત્રિકોણની આ ત્રણેય બાજુના આ પ્રકારના ભાગાકારને ત્રિકોણમિતીય વિધેયો કહે છે. અને ત્રિકોણમિતીય વિધેયો કેટલા મળે? 6. sin, cos, tan, cosec, sec અને cot. કારણ કે સાતમો કોઈ પણ પ્રકારનો ભાગાકાર હવે આમાંથી વ્યાખ્યાયિત થાય નહીં. એટલે ત્રિકોણમિતીય વિધેયો કેટલા છે? 6. ત્રિકોણમિતીય વિધેયો ખરેખર બીજું કંઈ નથી. તમે જમણી બાજુ જો, આ બાજુ બધી જ બાજુઓ આપેલી છે. ડાબી બાજુ જો, આ બાજુ માત્ર ખૂણો જ આપેલો છે, અને આ થીટા ખૂણો જ આપેલો છે. અને થીટા એ બીજું કંઈ નહીં પણ આ બંને લઘુકોણોમાંથી કોઈ એક લઘુકોણનું માપ આપેલું છે. તો ત્રિકોણમિતીય વિધેયો એટલે લઘુકોણ અને બાજુ વચ્ચેનો સંબંધ. એટલે તમે આગળના ધોરણમાં ભણી ગયા વ્યસ્ત સંખ્યા. તો આગળના ધોરણમાં તમે ભણી ગયા વ્યસ્ત સંખ્યા. હવે વ્યસ્ત સંખ્યા એટલે બીજું કંઈ નહીં પણ બે સંખ્યાઓનો ગુણાકાર એક થાય તો આપેલી બંને સંખ્યાઓનો વ્યસ્ત સંખ્યા કહે છે. આપેલી બંને સંખ્યાઓને એકબીજાને શું કહેવાય? વ્યસ્ત સંખ્યા કહે છે. દાખલા તરીકે 3 * 1/3 આ બંનેનો ગુણાકાર કરો, જવાબ કેટલો આવે? 1. તો આ 3 ની વ્યસ્ત સંખ્યા 1/3 થાય અને 1/3 ની વ્યસ્ત સંખ્યા 3 થાય. 2/5 આપેલા હોય into 5/2 is equal to આ બંનેનો ગુણાકાર કેટલો થાય? 1. એટલે કે તો એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. જો બે સંખ્યાનો ગુણાકાર 1 થવો જોઈએ તો આમાં 1 ક્યાંય દેખાતો નથી. 2/5 ની વ્યસ્ત સંખ્યા કોણ થાય? 5/2. 5/2 ની વ્યસ્ત સંખ્યા શું થાય? 2/5. તો આ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. હવે એક બીજું દાખલો લઈએ, sin θ * cosec θ. હવે sin θ * cosec θ માટે આપણી પાસે વધારે માહિતી નથી, પણ માત્ર આનું સૂત્ર આપણે જાણીએ. સામેની બાજુ ના છેદમાં કર્ણ ઇન્ટુ કર્ણના છેદમાં સામેની બાજુ. હવે આનો તમે ગુણાકાર કરો તો જવાબ આવશે સામે સામે કેન્સલ, કર્ણ કર્ણ કેન્સલ, એટલે જવાબ શું આવે? 1. જો જે બે સંખ્યાનો ગુણાકાર 1 થતો હોય તો એ આપેલી બંને સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત કહેવાય. તો અહીંયા sin θ અને cosec θ નો ગુણાકાર 1 થાય એટલા માટે sin θ અને cosec θ ને
એકબીજાના વ્યસ્ત કહેવાય. તો લખો અહીંયા sin θ into cosec θ is equal to 1 માટે sin θ અને cosec θ એકબીજાના વ્યસ્ત છે. તેવી જ રીતે cos θ into sec θ, ખબર છે cos θ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, sec θ એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ, બંનેનો ગુણાકાર કેટલો થશે 1. એટલે cos θ અને sec θ ને એકબીજાને શું કહેવાય વ્યસ્ત. ત્રીજું સૂત્ર tan θ into cot θ, આ બંનેનો ગુણાકાર પણ કેટલો થશે 1. તો tan અને cot ને એકબીજાને શું કહેવાય વ્યસ્ત. હવે પહેલું સૂત્ર તરફ નજર કરીએ તો આપણી પાસે આપેલું છે sin θ into cosec θ બરાબર 1. તો આમાંથી sin θ નું એક બીજું સૂત્ર, પહેલું સૂત્ર તમને ખબર છે સામેની બાજુ છેદમાં કર્ણ. હવે બીજું સૂત્ર પણ વ્યાખ્યાયિત કરી શકાય. sin θ બરાબર 1 cosec θ અને cosec θ બરાબર અહીંયા sin ગુણાકારમાં છે, આ બાજુ આવે એટલે ભાગાકારમાં 1 sin θ. તો sin અને cosec ના બે સૂત્ર મળ્યા. sin θ બરાબર 1 cosec θ, સામેની બાજુ છેદમાં કર્ણ. cosec θ બરાબર 1 sin θ, કર્ણના છેદમાં સામેની બાજુ. બીજું સૂત્ર એવું છે cos θ into sec θ is equal to 1. તો cos θ બરાબર 1 sec θ અને sec θ is equal to 1 cos θ. એવી જ રીતના tan θ into cot θ is equal to 1. તો માટે tan θ is equal to 1 cot θ અને cot θ is equal to 1 tan θ. આ સૂત્ર કેમ મળ્યું? તો અહીંયા tan θ બરાબર cot θ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે 1 cot θ. અહીંયા cot θ ને કરતા બનાવ્યો એટલે cot θ ને બરાબરની એક બાજુ, તો tan θ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં 1 tan θ. તો બધાય ત્રિકોણમિતિ વિધેયોના આપણે બે સૂત્ર આ લેક્ચરમાં આપણે